સોમનાથ કેમ છો? જય શ્રી કૃષ્ણ. અને આપણા વિડીયો જોતા હોય એ બધા મજામાં જ હોય છે. એટલે છે ને આજનો નવો વિડીયો લઈને આવી જાઉં છું અને છે ને આજના આખા દિવસની તમને શરૂઆત દેખાડી દઉં. અને હમણાં કેટલા દિવસથી એક બે દિવસના લોકો આવતા હતા, એટલે આજથી હવે પાછા કન્ટિન્યુ થઈ જાય. કેમ કે હું તમને કહું છું કે કન્ટિન્યુ થઈ જાય, પણ થતા નથી આપણથી કન્ટિન્યુ. સમજ્યા કે વાત તમે મારી? એટલે છે ને આજે હું પ્રમોશનના શૂટિંગમાં જાઉં છું. એટલે કાંઈ નહીં, ચાલો હાલો ત્યાં તમને થોડીક ક્લિપ આપી દઈએ એક. કેમ કે આપણે તો હું વ્યૂ છાપવાના છે મૂળ મુદ્દતમાં. બધાને મળવામાં સાંજ પડી ગઈ એટલે તો બિસ્કિટ ખાઉં છું જોરદાર. આમ જો મસ્ત મજાના ધાબે બેઠો છું અને એવો મસ્ત ઠંડો પવન આવ્યા કરે છે. અને ધીમે ધીમે અને અહીંયા હું બેહવાનું ખબર આપણે કારણ હું ખબર બેહવાનું અહીંયા મેન વાત એ કે આપણું એડિટિંગ છે ને આમ મસ્ત મજાની શાંતિ મગજ હોય ને ઠંડુ વાતાવરણ એટલે આપણું એડિટિંગ થઈ જ જાય. અને આમ તો બધા સોલાર સાફ કરે. કાંઈ નહીં, હાલો જમવા ટાણે તમને પાછો મળું. મિત્રો હું જોરદાર અને મસ્ત મજાની રીલ્સ એડિટિંગ કરીને શાંતિથી એક બે રીલ્સું જોઈ મેં. અને મિત્રો રીલ્સું પણ એવી મસ્ત મજાની હતી ને આપણે આનંદ મંગલે પણ થયું, સમજ્યા? અને મિત્રો બીજું એકચ્યુઅલીમાં ખાધું બહુ હોય ને એટલે. અને મિત્રો એ પૂરો એમ કહેતો હતો કે 1,00,000-1.5 લાખ વ્યૂ આવતા હોય ને તો એ કન્ટેન્ટ ક્રિએટર કહેવાય, કે એ યુટ્યુબનો ક્રિએટર કહેવાય, કે ઇન્સ્ટાગ્રામનો ક્રિએટર કહેવાય. અરે મારો ભાઈ, તને ખાલી એટલું જ કહેવાનું છે કે ભાઈ આ દુનિયાની અંદર છે ને તું આવ્યો છો ને, તું કામમાં આવ્યો છો અને અમે આવ્યા છીએ ને, અમે કામમાં ને દાનતે નથી, અટાણે અમે ફેમસ થવાની દાનતે છીએ, સમજ્યા ભાઈ? એટલે એ ભૂરાને એટલું જ કહેવાનું છે કે મારો ભાઈ એટલો બધો ઘમંડ કરીને તારે ભલે 3 લાખ હોય યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામની અંદર લાખ હોય, પણ માતાજી અમને પણ એવા સુખી રાખશે કે અમે એક દી આ ફીલ ઉપર પહોંચી જશું, સમજ્યા? એટલે અને આ વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ છીએ. અને જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને નીચે મસ્ત મજાની જય શ્રી રામની કોમેન્ટ પણ કરી નાખજો.